છોટાઉદેપુર જિલ્લામાં જનજાતીય ગરિમા ઉત્સવ 2026ની ભવ્ય રીતે ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે સૌથી દૂર સૌથી પહેલાના અભિગમ સાથે છોટાઉદેપુરના તેજગઢ ગ્રુપ પ્રાથમિક શાળા ખાતે સાંસદ જશુ રાઠવાના અધ્યક્ષ સ્થાને જનભાગીદારી અભિયાન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આદિજાતિ લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના સહાય લાભોનું સ્થળ પર જ વિતરણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ કેટલીક ગ્રામ પંચાયતોને ₹11.55 લાખના 8 પીવાના પાણીના ટેન્કરોને મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયા હતા। છોટાઉદેપુર જિલ્લામાં જે આયોજન કરવામાં આવ્યું છે એમાં 17 જેટલા ભારત સરકારના મંત્રાલયો અને 25 જેટલી યોજનાઓ દ્વારા છેવાડાના માનવી સુધી સરકારશ્રીની યોજના પહોંચે એ હેતુસર સેવા સેતુ કેમ્પ રાખવામાં આવ્યો છે। ત્યારે તારીખ 19 મેથી લઈને 25 મે સુધી આ અલગ અલગ વિસ્તારના અલગ અલગ ક્લસ્ટરમાં આ કાર્યક્રમો થવા જઈ રહ્યા છે। ત્યારે સૌ જનતાને હું અભિનંદન પણ આપું છું અને આ સરકારનો વધારેમાં વધારે લાભ લે એના માટેના અમારા સહયોગ રહેશે અને પ્રયત્નો રહેશે।